હેલો મિત્રો. સૌપ્રથમ વખત વિમાનમાં બેસવાનો અનુભવ એકદમ અલગ અને યાદગાર હોય છે. જ્યારે હું એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે બધું જ નવું લાગતું હતું. સિક્યોરિટી ચેક, બોર્ડિંગ પાસ અને મોટા વિમાનોને નજીકથી જોવાનો મજા જ કંઈક અલગ હતો. આ મારી લાઈફનો એક સ્પેશિયલ મોમેન્ટ હતો. સવારથી જ એક્સાઇટમેન્ટ અલગ લેવલ પર હતું. અમે એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં સિક્યુરિટી ચેક અને બોર્ડિંગ પ્રોસેસ પૂરો કર્યો. એ પણ મને ખબર નહોતી, એટલે આપણે યુટ્યુબમાં વિડીયો જોઈ લીધા હતા. તે વાંધો ન આવ્યો. એરપોર્ટનું એન્વાયરમેન્ટ એકદમ પ્રોફેશનલ અને ક્લીન લાગતું હતું. ત્યાં આપણે વેલા પૂગી ગયા હતા, તો ત્યાં બેઠા 2 કલાક અને પછી ત્યાં વિડીયો ઉતારા અને ફોટા પાડ્યા. ત્યાં લોન્જમાં આપણે જોવા ગયા હતા, પણ ત્યાં આપણું એકઈ કાર્ડ હાયલું નહીં. પછી શું ન્યા દુકાનોમાં ફર્યા, ન્યા પણ બહુ ભાવ હતો બધાયનો. નાસ્તામાં પણ ભાવ પૂછાય એમ નહોતો. પછી શું થોડા સમય પછી બોર્ડિંગ શરૂ થયું અને અમે વિમાનમાં બેઠા. બોર્ડિંગમાં પણ વાર બહુ લાગી. પછી સીટ પર બેસીને વિન્ડો સાઇડ વ્યૂ મળ્યો, જે મારા માટે સૌથી બેસ્ટ પાર્ટ હતો. વિન્ડો સાઇડ વ્યૂ મેં પૈસા આપીને લીધો હતો. એક્સ્ટ્રા 300 રૂપિયા આપ્યા હતા તો મળો. મેં કીધું પહેલી વાર બેસવું ને એમાં વિન્ડો સાઇડ વ્યૂ ન મળે તો મજા ના આવે. પછી પ્લેનમાં ધીમે ધીમે ને હાલીને રનવે સુધી લઈ ગયા. ખબર જ ન પડી એ ક્યાં લઈ જાય છે. પછી રનવે આવી ગયો એટલે પછી અમારા પહેલાં એક પ્લેન હતું. એટલે શું પછી એ વિમાન ઉડ્યું અને પછી અમારું પ્લેન ઉડવા તૈયાર થઈ ગયું. અને હવે આવ્યો સૌથી થ્રિલિંગ મોમેન્ટ, ટેક ઓફ. જ્યારે પ્લેન રનવે પર ફૂલ સ્પીડથી દોડવા લાગ્યું ત્યારે દિલ જોરથી ધડકવા લાગ્યું અને થોડા જ સેકન્ડ્સમાં પ્લેન આકાશમાં ઉડી ગયું. અને ટેક ઓફમાં સૌથી વધારે બીક લાગે છે, કેમ કે આપણે ઉપર જતા હોય પ્લેનમાં અને નીચે જોઈએ તો જમીન નીચે દેખાતી હોય તો બીક લાગે બહુ જ. તો પણ ઉપર જઈને ક્લાઉડ્સનો વ્યૂ એકદમ જાદુઈ લાગતો હતો. નીચેના સિટી, રોડ્સ અને બિલ્ડિંગ્સ બધા નાના દેખાતા હતા. આ એક્સપિરિયન્સ વર્ડ્સમાં એક્સપ્લેન કરવું મુશ્કેલ છે. ફ્લાઇટ દરમિયાન થોડા ટર્બ્યુલન્સ આવ્યા, એટલે થોડીક હલચલ થઈ, પણ એ કમ્પ્લીટલી નોર્મલ છે. ફ્લાઇટમાં સ્નેક્સ પણ મળ્યા, પણ સ્નેક્સ બહુ જ મોંઘા હતા. આપણે તો લીધા નહીં, કેમ કે તેનો ભાવ બહુ જ વધારે હતો. અને ઓવરઓલ જર્ની ખૂબ કમ્ફર્ટેબલ રહી. અને ઉપર હવામાં ઠંડી બહુ લાગી. ત્યારે વાદળમાં હોય છે પ્લેન, ત્યારે પ્લેનમાં ફૂલ એસી હોય છે. પહેલાં તો પૂનમ બારી સાઈડ બેઠી હતી, પરંતુ બીક લાગી એટલે સીટ બદલી નાખી અને વિન્ડો સાઈડ મને આપી દીધી. પછી તો કલાક જેવું વિમાન આકાશમાં ઉડતું રહ્યું. અને હવે લેન્ડિંગનો સમય આવ્યો. પ્લેન ધીમે ધીમે નીચે આવતું હતું અને ફાઇનલી રનવે પર સ્મૂધલી લેન્ડ થયું. પ્લેન ક્યારે નીચે આવે છે ત્યારે સૌથી વધારે બીક લાગતી નથી. સૌથી વધારે બીક તો આપણને જ્યારે ટેક ઓફ થાય છે ત્યારે જ લાગે છે. મારું સપનું હતું કે મારા મમ્મીની છે ને પ્લેનમાં બેસાડવા છે, એટલે મેં વિમાનનો સફર કર્યો. નકર જવામાં તો આપણે ટ્રેનમાં પણ જઈ શકીએ છીએ. આ મારો પ્રથમ પ્લેન એક્સપિરિયન્સ મારા માટે લાઈફ ટાઈમ મેમરી બની ગયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેસીને વિન્ડો સાઇડ વ્યૂ મળ્યો, જે મારા માટે સૌથી બેસ્ટ પાર્ટ હતો. અને હવે આવ્યો સૌથી થ્રિલિંગ મોમેન્ટ, ટેક ઓફ. જ્યારે પ્લેન રનવે પર ફૂલ સ્પીડથી દોડવા લાગ્યું ત્યારે દિલ જોરથી ધડકવા લાગ્યું. અને થોડા જ સેકન્ડ્સમાં પ્લેન આકાશમાં ઉડી ગયું. ઉપર જઈને ક્લાઉડ્સનો વ્યૂ એકદમ જાદુઈ લાગતો હતો. નીચેના સિટી, રોડ્સ અને બિલ્ડિંગ્સ બધા નાના દેખાતા હતા. આ એક્સપિરિયન્સ વર્ડ્સમાં એક્સપ્લેન કરવો મુશ્કેલ છે. ફ્લાઇટ દરમિયાન થોડા ટર્બ્યુલન્સ આવ્યા, એટલે થોડીક હલચલ થઈ, પણ એ કમ્પ્લીટલી નોર્મલ છે. ફ્લાઇટમાં સ્નેક્સ પણ મળ્યા અને ઓવરઓલ જર્ની ખૂબ કમ્ફર્ટેબલ રહી. અને હવે લેન્ડિંગનો સમય આવ્યો. પ્લેન ધીમી ધીમી નીચે આવતું હતું અને ફાઇનલી રનવે પર સ્મૂધલી લેન્ડ થયું. આ મારું પ્રથમ પ્લેન એક્સપિરિયન્સ મારા માટે લાઈફ ટાઈમ મેમરી બની ગયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.